ઘણીવાર જાણે અજાણે અથવા તો જૂના સંબંધને કારણે પણ કેટલાક પોલીસ કર્મીઓનો આરોપી સાથેના પ્રેમની ચર્ચા થતી હોય છે, પણ આ સમાચાર માત્ર ચર્ચા પૂરતા નથી, તાદર્શ છે। કોર્ટના આદેશ બાદ જીવલેણ હત્યાનો આરોપી દેવાયત ખબડ તાલાલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ત્યારે આ વિડિયો જોજો। લોક કલાકાર એવા ખાબડ સાહેબની જે પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી થઈ, બે સિંઘમ સાહેબ ખુરશી પરથી ઊભા થઈ ગયા। વાત આટલી થોડી છે, વિડિયોને ધ્યાનથી જુઓ। એક સિંઘમ સાહેબે તો દેવાયતભાઈને જાદુની જપ્પી પણ આપી દીધી। જો કે એ વાત અલગ છે કે દેવાયત ખબડની સાથે સાથે મોબાઈલની શૂટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું, અને જેવું ધ્યાનમાં આવ્યું કે કેમેરા ચાલુ છે તો ભારે હૃદય સિંઘમ સાહેબ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર દેવાયતભાઈને દિલથી દૂર કરવા માટે મજબૂર થયા। જુઓ આ દ્રશ્યો, રીલ નહીં પણ રિયલ લાઈફમાં આપણા સિંઘમ સાહેબનો સહૃદયતાનો આ ભાવ જુઓ। વિડીયોની તપાસ કરી તો જે સિંઘમ સાહેબ જાદુની જપ્પી આપી રહ્યા હતા તે તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઈના રાઇટર એસઆઈ છે। હવે આ પ્રકારનો પ્રેમ ભાવ ખોટો ગણાય કે સાચો તે પોલીસ જ નક્કી કરે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેવી રીતે આરોપી ખાબડ સાથે પોલીસ કર્મચારીનો પ્રેમ જોવા મળ્યો। પીઆઈના રાઇટર એસઆઈનો ખાબડ માટે પ્રેમ ઉભરાયો છે। તો ઘણીવાર જાણે અજાણે અથવા તો જૂના સંબંધને કારણે પણ કેટલાક પોલીસ કર્મીઓનો આરોપી સાથેનો પ્રેમ ચર્ચામાં આવી જતો હોય છે, પણ આ સમાચાર માત્ર ચર્ચા પૂરતા નથી, તાદર્શ છે। કોર્ટના આદેશ બાદ જીવલેણ હત્યાનો આરોપી દેવાયત ખબડ તાલાલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારનો આ વિડિયો જોજો। લોક કલાકાર એવા ખબડ સાહેબની જેવી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી થઈ, બે સિંઘમ સાહેબ ખુરશી પરથી ઊભા થઈ ગયા। વાત આટલી થોડી છે, વિડીયોને ધ્યાનથી જુઓ। એક સિંઘમ સાહેબે તો દેવાયતભાઈને જાદુની જપ્પી પણ આપી દીધી। જો કે એ વાત અલગ છે કે દેવાયત ખબડની સાથે સાથે મોબાઈલથી શૂટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું, અને જેવું ધ્યાનમાં આવ્યું કે કેમેરો ચાલુ છે તો ભારે હૃદય સિંઘમ સાહેબ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર દેવાયતભાઈને દિલથી દૂર કરવા મજબૂર બન્યા। જુઓ આ દ્રશ્યો, રીલ નહીં પણ રિયલ લાઈફમાં આપણા સિંઘમ સાહેબનો સહૃદયતાનો આ ભાવ જુઓ। વિડીયોની તપાસ કરી તો જે સિંઘમ સાહેબ જાદુની જપ્પી આપી રહ્યા હતા તે તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઈના રાઇટર એસઆઈ છે। હવે આ પ્રકારનો પ્રેમ ભાવ ખોટો ગણાય કે સાચો તે પોલીસ જ નક્કી કરે।